ખેડૂત મિત્રો, બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. તેના માટે ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આજે ચર્ચા કરું એની પહેલા આપણી બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે આ વિડીયોના માધ્યમથી આપણે ચર્ચા કરશું કે બજેટની અંદર ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતો સાથે સંકળાયેલી જે બાબતો છે, સિંચાઈ વિભાગ છે, પશુપાલન વિભાગ છે, તેમજ સહકાર વિભાગ છે, તે તમામ બાબતની અંદર આજે આપણે વાત કરશું. તો ખેડૂત મિત્રો, આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો સંપૂર્ણ જોજો. તમારો અભિપ્રાય ખેડૂતો માટે જે આ બજેટની અંદર શું આશા હતી અને શું તમારો અભિપ્રાય હતો, તમને આ બજેટ કેટલું યોગ્ય લાગ્યું તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. ખેડૂત મિત્રો, આ બજેટનું નામ જ્ઞાન આપવામાં આવ્યું હતું કે જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા, એન એટલે નારી શક્તિ. એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ માટેનું જે બજેટ હતું તેની અંદર 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2026-27નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બજેટમાં હરવા, ફરવા, રમવા અને મોજ કરવા માટે ધાર્મિક સ્થળોના વિકાસ માટે ફોકસ કરવામાં આવ્યું હતું. 2026ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ બજેટની અંદર ખેડૂતોને શું મળશે તે ચર્ચા કરીએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂપિયા 24,022 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાક કૃષિ વ્યવસ્થા માટે ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડની જોગવાઈ, સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી માટે 800 કરોડની જોગવાઈ, કૃષિ યાંત્રીકરણ વિવિધ ઓજારોની ખરીદી માટે 765 કરોડની જોગવાઈ, નાના ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખ સહાય આપવા માટે 154 કરોડની જોગવાઈ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ કાયમી અપંગતાના કિસ્સામાં 4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા માટે 146 કરોડની જોગવાઈ, અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે 77 કરોડ રૂપિયાની જોગવાઈ, ખેડૂત ખાતેદારને વિના મૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા માટે મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન માટે 14 કરોડની જોગવાઈ, ડાંગર, કઠોળ પાક, તેલીબિયા પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશનલ એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર માટે એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા માટે 12 કરોડની જોગવાઈ, જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેશન ઓર્ગેનિક મેન્ચ્યોર અને લિક્વિડ ફર્મેન્ટેશન ઓર્ગેનિક મેન્ચ્યોરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઈ, બાગાયત વિભાગમાં બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ હેઠળ 798 કરોડની જોગવાઈ, ફળ પાકોના ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા કાર્યક્રમની ખેડૂતોની આવક વધારવા માટે 30 કરોડની જોગવાઈ, રાઇઝોમેટિક આદુ અને હળદરના પાકોને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ માટે 12 કરોડની જોગવાઈ, કૃષિ શિક્ષણ માટે રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા માટે કૃષિ યુનિવર્સિટીના આધુનિકરણ, વહીવટ અને સંશોધન ખાસ કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ, પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડની જોગવાઈ, પશુપાલન મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજના માટે 424 કરોડની જોગવાઈ, ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુના ખાનદાન સહાયની યોજનામાં 1,53,000 લાભાર્થીઓને આવરી લેવા 63 કરોડની જોગવાઈ, રાજ્યમાં ફરતા પશુ દવાખાનાની સેવા માટે 56 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 52 કરોડની જોગવાઈ, દરેક જિલ્લાની પશુ કલ્યાણ સમિતિને સહાય માટે 34 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિજ્ઞાનના સુદ્રઢીકરણ માટે 18 કરોડની જોગવાઈ, ખેડૂત પશુપાલકોને સુધારેલી જાતોના બિયારણ મિનિકીટ પૂરી પાડવા અને ચાપ કટરની ખરીદી પર 16 કરોડની જોગવાઈ, સેક્સ્ડ સિમેન્ટ ડોઝના ઉત્પાદન માટે 13 કરોડની જોગવાઈ, પશુઓના વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ માટે 13 કરોડની જોગવાઈ, મરઘા પાલન માટે RIR પશુ એકમ અને બોઇલર પક્ષી ફાર્મ માટે સહાય 12 કરોડની જોગવાઈ, પાડી વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ, બકરા એકમ માટે 11 કરોડની જોગવાઈ, પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા રેપિડ ટેસ્ટ કિટ માટે 10 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે 9 કરોડની જોગવાઈ,
દુધાળા પશુઓના વીમા પ્રીમિયમ પર 6 કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઈ. સ્થાનિક ઓલાદની ગાયમાંથી કૃત્રિમ બિદ્ધાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવાની જોગવાઈ. પશુઓને IVF થી ગર્ભધારણ માટે સહાય આપવાની જોગવાઈ. ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર મોનોસેક્સલ ટિલાપિયા હેચરની સ્થાપના માટેનું આયોજન. મત્સ્ય ઉદ્યોગ માટે રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેની જોગવાઈ. માછીમારોને ડીઝલ ખરીદી વેટ રાહત માટે 300 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી મત્સ્ય તળે લાભાર્થી યોજના માટે 128 કરોડની જોગવાઈ. ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગો માટે 115 કરોડની જોગવાઈ. આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર સામાન્ય વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને 112 કરોડની જોગવાઈ. ખેડૂત મિત્રો, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવતા રહેજો, જેથી અમને ખબર પડે કે તમે જે વિડીયો જોયો તેની અંદર શું તમારો અભિપ્રાય હતો. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધનોની ખરીદી માટે સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે 107 કરોડની જોગવાઈ. આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભાભરા પાણીમાં ફિશ કેચ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઇનપુટ સહાય માટે 51 કરોડની જોગવાઈ. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ટ્રોલર, ડોલનેટર અને ગિલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્ડ લાઇન માટે 40 કરોડની જોગવાઈ. ડીપ સી ફિશિંગ વેસલ્સ ઉપર સહાય માટે 15 કરોડની જોગવાઈ. આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગના ફાયદા અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઈ. સહકાર વિભાગ માટે સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને 3 લાખ સુધી 0% વ્યાજે પાક ધિરાણ માટે 1593 કરોડની જોગવાઈ. ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળી અને સંઘોને સહાય માટે 30 કરોડની જોગવાઈ. પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા 21 કરોડની જોગવાઈ. ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા માટે સાકર યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તાર માટે કુલ 20 કરોડની જોગવાઈ. હવે ખેડૂત મિત્રો, જે આ હતી આપણા ખેડૂતો માટે જે સરકારશ્રી દ્વારા સહાય જે બજેટની અંદર વાત કરવામાં આવી હતી તેના વિશે ચર્ચા કરી. હવે ખેડૂત મિત્રો, જો બજેટની અંદર વાત કરીએ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 24,022 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો ખેડૂત મિત્રો, આ બજેટની અંદર તમને કયો વિભાગ પસંદ આવ્યો તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને સરકારશ્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેની અંદર પ્રવાસન વર્ષ જાહેર કરવામાં તેમજ ખેડૂતો માટે વિવિધ યોજના માટે જે બજેટ રજૂ કરવામાં આવે છે તે બદલ આપણે નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તેમજ વિભાગ વાઇઝ અલગ અલગ વિડીયો આપણે સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબની બનાસની ખેતી ચેનલમાં આવેલા છે, તે વિડીયો પણ તમે જોઈ શકો છો. ધન્યવાદ મિત્રો.